મહાત્મા ગાંધીનું જીવન પરથી શીખવા જેવા મૂલ્યવાન બોધપાઠો. અહિંસા અને શાંતિ. ગાંધીની અહિંસાની ફિલસૂફી અથવા અહિંસા એ એક શક્તિશાળી હથિયાર છે કે જેનાથી સંઘર્ષોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવી શકાય છે. તેમણે સાબિત કર્યું કે શાંતિપૂર્ણ પ્રતિકાર નોંધપાત્ર સામાજિક અને રાજકીય પરિવર્તન લાવી શકે છે. સત્ય અને પ્રામાણિકતા. ગાંધીજીની સત્ય અને પ્રામાણિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમણે તેમના જીવન દ્વારા બતાવ્યું કે સત્યનો જ વિજય થાય છે અને પ્રામાણિક જીવન જીવવું જરૂરી છે. ક્ષમા અને કરુણા. ગાંધી માનતા હતા કે ક્ષમા શક્તિની નિશાની છે, નબળાઈની નહીં. તેમણે બીજાઓને માફ કરવા અને ક્રોધ રાખવાને બદલે આગળ વધવાનું શીખવ્યું. દ્રઢતા અને નિશ્ચય. ગાંધીજીનું જીવન દ્રઢતાની શક્તિનો પુરાવો છે. તેમણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મુક્ત ભારતનું તેમનું સ્વપ્ન ક્યારેય છોડ્યું ન હતું. સ્વશિસ્ત અને આત્મનિયંત્રણ. ગાંધીજીનું જીવન સ્વશિસ્ત અને આત્મનિયંત્રણના ગુણોથી વિકસિત હતું. તેઓ સાદું જીવન જીવવામાં અને પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરવામાં માનતા હતા. વિવિધતા માટે આદર. ગાંધીએ તમામ ધર્મો અને સંસ્કૃતિઓનો આદર કર્યો. તે અન્ય લોકો સાથે સહજતા અને સહાનુભૂતિ દર્શાવવામાં માનતા હતા. પર્યાવરણીય જવાબદારી. ગાંધીએ એક સરળ અને ટકાઉ જીવનશૈલીની હિમાયત કરી અને તેમણે પર્યાવરણની કાળજી લેવા માટે પ્રોત્સાહિત કર્યા. સહાનુભૂતિ અને કરુણા. ગાંધીજીની અન્યને સમજવાની અને કાળજી લેવાની ક્ષમતા આપણા બધા માટે નિર્ણાયક બોધપાઠ છે. તેણે આપણને આપણી જાતને બીજાની સમસ્યા અને પરિસ્થિતિમાં મૂકવા અને કરુણા દર્શાવવાનું શીખવ્યું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમત. ગાંધીજીનું જીવન પડકારોથી ભરેલું હતું, પરંતુ તેઓ નિશ્ચય અને હિંમતવાન રહ્યા. તે આપણને તે જ કરવા માટે પ્રેરણા આપે છે. શિક્ષણનું મૂલ્ય. ગાંધી માનતા હતા કે શિક્ષણ વ્યક્તિગત વિકાસ અને રાષ્ટ્ર નિર્માણની ચાવી છે. તેમનું જીવન શિક્ષણને મૂલ્યવાન કરવા અને જીવનભર શીખવા માટેનો સંદેશ આપે છે. સાવધાની અને સ્વજાગૃતિ. તેમણે આપણને આપણા વિચારો અને કાર્યોથી વાકેફ રહેવાનું અને પ્રામાણિક રહેવાનું શીખવ્યું.